નમસ્કાર ગુજરાત મિત્રો, ગુજરાતમાં દારૂબંધી ફરી એકવાર રાજકીય અને જાહેર ચર્ચાનો વિષય બની છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો શેર કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા સહિત કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ મામલે રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને સંબોધીને તીખી ભાષામાં સવાલ ઉઠાવ્યો છે. મેવાણીનો દાવો છે કે દારૂબંધી હોવા છતાં જમીન સ્તરે દારૂના અડ્ડાઓ ધમધમે છે, જે સરકારની નીતિ અને અમલ વચ્ચેના તફાવત તરફ ઇશારો કરે છે. બીજી તરફ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એક જાહેર કાર્યક્રમમાં આ મુદ્દે બોલ્યા હતા. તેમણે સીધો જવાબ આપ્યા વગર કહ્યું કે માત્ર સોશિયલ મીડિયા પર હીરો બનવા માટે આપવામાં આવતી રાજનીતિ કરતાં સમાજના ખરેખર દૂષણો સામે ઈમાનદારીથી લડવાની જરૂર છે. હર્ષ સંઘવીએ ડ્રગ્સ સામે પોલીસ અને એટીએસ દ્વારા કરવામાં આવેલા ઓપરેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજ્યની સુરક્ષા માટે જીવ જોખમમાં મૂકીને કામગીરી કરનાર દળોની રાજકીય નિવેદન નહીં, પરંતુ સમર્થનની પ્રોત્સાહન મળવું જોઈએ. આ સ્થિતિમાં પ્રશ્ન એ છે કે દારૂબંધી જેવી નીતિ પર રાજકારણ થશે કે જમીન પર અસર કરતા કાર્યવાહી જોવા મળશે. આનો જવાબ આવનારા દિવસોમાં મળશે. મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મંતવ્યો કમેન્ટમાં જણાવો. ધન્યવાદ.